અત્યારે બપોરના 5 કે 6 વાગી ગયા છે અને અત્યારે અમે બહાર આટો મારવા નીકળી ગયા છીએ. તો અત્યારે અમે જઈએ છીએ બોતળાવ. એમાં ભાવનગરના ઓલું છે ખાચા ગલીમાંથી આપણે જવાનું છે અહીંથી. થોડાક આગળ એ જાય ને એટલે આપણે બોતળા આવી ગયું છે. આ સાઈડ આપણે સામે ઉપર જવાનું છે. સામે તમે જોવો તો રાજાનો મહેલ છે, ત્યાં આપણે જવાનું છે. ત્યાં પછી ત્યાં જઈને હું તમને રાજાનો મહેલ બતાવું. તો મિત્રો તમે રાજાનો મહેલ જોઈ શકો છો. આવડો રાજાનો મહેલ છે. પણ અહીંયા પણ પહેલાં રાજા રહેતા, પણ હવે હજી કોઈક રહે છે. કોણ રહે છે ને એ તો મને નથી ખબર. અહીંયા છે ને અંદર જવાની એન્ટ્રી નથી, એટલા માટે અંદર નથી દેખાડી શકતી. અને અત્યારે બધા ઊભા રહી ગયા છીએ, તમે જોઈ શકો છો. સામે આપણે ઉપર જવાનું છે. અત્યારે મારા મમ્મીની અને મારા દીદીની વાત છે, એ હમણાં આવશે એટલે આપણે અંદર જવાનું છે. અહીંયા ભોળાનાથનું મંદિર છે ને, આટલું મોટું ગ્રાઉન્ડ છે. સામે પાણીનો પરાગ છે. અમે છે ને જ્યારે વ્રત આવીને ત્યારે છે ને ભોળાનાથના મંદિરે પૂજા કરવા આવી અને આગળ પાણીને એવું છે. તો આપણે એ સાઈડ જવાનું છે. તો ચાલો આપણે એ સાઈડ જઈએ. મિત્રો તમે પાણીને એવું છે, તમે જોશો સામેથી રાજાનો મહેલ દેખાય છે ને કેટલું બધું પાણી છે. તમે જો બધા બેસી ગયા છીએ. તમે જોશો બોરતળાવ કહેવાય. સામે પણ છે ને તમે જોવો સામે છે ને રાતે ફુવારા થાય એટલે લાઈટ પણ થાય. પહેલાં છે ને એવું નહોતું, પણ હવે આપણે ઘડી કાંઈ બેઠા છે. પછી આપણે સામે નીચે જવાનું છે. ડેમના બાંડા છે, એ બહુ વરસાદ આવે ને તો આ ખોલવા પડે છે અને અહીંયા લગીને બહુ જ પાણી ભરાઈ જાય છે. અને અહીંથી દાદરા એટલે જઈએ છીએ. અત્યારે પાણી નથી તો છોકરાઓ મેચ રમે છે. સામેથી આપણે જવાનું તો સામેથી જઈને આપણે ઓરકી ઉપરથી ઉતરી શકીએ, પણ આપણે છે ને અહીંયાથી આપણે આ મોટું પાણીને એવું તમને દેખાડ્યું છે, એટલા માટે આપણે ફરીને અને હવે આપણે સામે જવાનું છે. તો ચાલો આપણે હવે ત્યાં જઈએ. આપણે રમવા જવાનું છે ઘડીક. તો ચાલો આપણે હવે પાછા હિંચકાને ઉઠાવવા જઈએ ઘડીક. હંસલાને એવું છે અને અમારા દીદીની ફોટા પડાવતા હતા. એ બેઠવાની તે વ્યવસ્થા છે. સામાજી છે ને દાદરા ઉતરવાનું આવે ને છે ને લસરપટ્ટી ખાય છે. તમે જજો કેવી રીતે ખાવી. તળાવ છે નાનું, ત્યાં કમળ ને એવું ખીલે છે. ફૂલડા ને એવું છે, પણ ફૂલડા ને એવું છે ને કડવાની તો છે ને ફૂલડા ને એવું છે ને કડવાની બનાય છે. અને આયા છે ને તમે જો તો રાતે ફુવારા ને એવું થાય છે ને તમે જોશો કેટલું મસ્તીનું લોકેશન છે. અને સામે આપણે રમવા જઈશું ઘડીક. તો ચાલો હવે આપણે ત્યાં રમવા જઈએ. તો મિત્રો આપણે છે ને હિંચકાને એવું છે ને ખાવા નથી જવાનું. પહેલાં આપણે છે ને સામે નવું બોટલોથી એવું બને છે. ઈંટોની જગ્યાએ છે ને બોટલોનો ઉપયોગ કરે છે ને ત્યાં છે ને જવાનું છે આપણે સામે
ભોળાનાથની મૂર્તિ પર છે, હું તમને ત્યાં જઈને દેખાડું. ભોળાનાથની મૂર્તિ છે ને ફરતે છે ને ફોટા ને એવું પડાયું છે, તમે જોઈ શકો છો. અને આપણે સામે અહીંયા અંદર જવાનું છે, તો ચાલો આપણે અંદર જઈએ ને કેવું છે કેવું નહીં તે જોઈએ. પેલા પતરાની પ્રેક્ટિસ છે, ઝાડુ છે, સ્વચ્છતાને છે ને વિડીયો આ બનાવવાનું છે સ્વચ્છતા માટે. તો ચાલો આપણે અંદર જઈએ. જીરાફનું છે સામે. ઘણી બધી વસ્તુ છે. તમે જોઈ શકો છો જીરાફ. acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. Tranquil sense tape of this coastal escape. Let the music. થાય છે તમે જોઈ શકો છો મારી બેન એમ બહુ આવે છે બધા હિંચકા ફૂલ છે કાંઈ હિંચકો ખાલી હતો મારી બેન ખાઈ લે એટલે પછી મારે હિંચકા ખાવાના છે તમે જોઈ લેજો જોજો હું કાંઈ હિંચકા ખાઉં પછી મારી બેન અત્યારે ખાય છે તમે જુઓ તો
શકો છો સિંહનું ને એનું સ્ટેચ્યુ છે, એક હંસનું છે, સિંહનું છે, સામે પણ એક છે હંસનું. તમે જુઓ તો અહીંયા પણ હંસનું છે. હવે અહીંથી આપણે નીકળી જવાનું સીધું ઓલી સાઈડ. અહીંયા બધા રમે છે બોલથી ને એનાથી અમે પણ બોલ લાવતો ભૂલી ગયા છીએ. અમે પહેલી વખત ગયા હતા ને ઓલી ખેરે ને ઓલી ખેરે આવ્યા હતા ત્યારે અમે બોલ લાવ્યા હતા. ત્યારે પણ બહુ મજા આવી હતી. ઓલી ખેરે આવ્યા હતા ત્યારે અમે ભૂંગળા બટેટા ખાધા હતા બેસીને, અને બોલમાં લાવ્યા હતા. અત્યારે બોલ નથી લાવ્યા કારણ કે મૂકી દીધો છે. એટલે પાણી છે કમળને હોય જ છે પણ અત્યારે નથી હોઈ ગયા. તમે જોઈ શકો છો થાય છે હજી ખીલ્યા છે એમને પણ થયા નથી. આમાં માછલી ને એવું ઘણું બધું હોય છે પણ અત્યારે પાંદડાથી આખું ઢકાઈ ગયું છે ને તો કાંઈ દેખાતું નથી. તમે જુઓ તો આપણે અહીંથી બોટની ઉપર ચડી ગયા છીએ. અહીંયા તમે જુઓ તો આવી ગયા છીએ બોટની ઉપર. મારા મમ્મીની સામે જાય છે ને હું ને મારા દીદી આવ્યા છીએ. અહીંથી આપણે ઉપર ચડવાનું છે. અમે ભોળાનાથનું મંદિર દેખાય તમે જુઓ તો. અહીંયા બહુ મસ્ત લોકેશન છે. તમે જુઓ અમે અહીંયા છે ને ક્યારેક ને ક્યારેક તો છે ને આંટો મારવા આવી જ જાય કારણ કે છે બહુ મસ્તીનું છે અને મજા આવે છે. એટલા માટે અમે ક્યારેક રવિવારે એમ ક્યારેક આંટો મારવા આવી અને ભૂંગળા બટેટા ને એવું ખાઈ જઈએ બહારથી આપણે. તો આપણે અહીંથી બહાર જવાનું ને સામે છે ને જે લાલ કલરનું દેખાય તે છે ને સરકારી સ્કૂલ છે. અમને એ સાઈડથી ને જાણે છે એ સાઈડ છે હું તમને સરકારી સ્કૂલ ન લાગે. આ જો બીવે છે આમ ચોકડી બીવે. મારા મમ્મી છે ને તેડી જ લઈને દોડાને ઘણી બધી વસ્તુ છે. અહીંથી દોડાને મળે ઘણી બધી વસ્તુ છે. આપણે છે ને અહીંથી ઉતરી જવાનું છે પણ છે ને હું ને મારો નાનો ભાઈ છે ને જઈ દે એ પણ અત્યારે નથી. એ લોકો આવે ને ત્યારે એમ પપ્પા અને એના મમ્મી એટલે કે મારા ફઈને અમને બધાને લઈને આવે એટલે હું મારા ભાઈ છે ને તમે જોઉં થાય પાળી પર આવી નીચેથી નહીં નાના દાદરાને આવે એટલે અમે અહીંથી હાલી પછી અમે રેસ લગાડવી અને પછી અમે અહીંથી ઉતરી જાય ગાયખેરે અમે આજથી જ હાલવી. અને અહીંયા છે ને નીચે બીજો બગીચો છે અને બીજો બગીચો છે ત્યાં આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે જઈશું. અને એ છે ને સરકારી સ્કૂલ છે એનો હું તમને ગેટ દેખાડ્યું મેં તમને પાછળથી તો દેખાડ્યું હું એનો ગેટ દેખાડું તમને. પછી આપણે ધીરે ધીરે ઉતરવું પડશે કારણ કે તમે ફોન થાય હા નાના દાદરા છે આ બધે. પછી આપણે નીચે ઉતરી જવાનું છે અહીંથી. સ્કૂલને તમે જોવો ને તો બહુ જ મસ્ત છે. અને અહીંયા સરકારી શાળાનો ગેટ હતો. જમીનમાં બેઠાડશો નહીં તાર પપ્પા આવે છે લેવા. તો આપણે છે ને તો સિદ્ધ કરીને બેસવાનું પૂછ્યું તો બેસાડે તો આપણે મને તો કામ. ચાલો આપણે હવે જઈએ. અહીંયા છે ને મેળે છે રમકડા ફુગ્ગા જમ્પિંગ ને એવું બધું હોય ને પછી અહીંયા ગોળા પણ હોય અને તમે જોવો તો ઘણી બધી વસ્તુ પાણીપુરીના એના સ્ટોલ હોય ચકડોળ પણ છે.